વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આપણે ગઈકાલે ટોપિક નંબર 6.3 સ્ટાર્ટ કરેલો હતો. ટોપિક નંબર 3.2 કન્ટિન્યુમાં જોયેલો હતો, જેમાં આપણે પિરિયોડિક ટેબલ એટલે આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ વિશે લર્ન કરેલું હતું. તેમાં સૌપ્રથમ આપણે લોથર મેયર અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશેની વાત કરેલી હતી. સૌપ્રથમ જોયેલું તો લોથર મેયર અને મેન્ડેલિફ જે છે તે બંનેનો મુખ્યત્વે રોલ શું હતો કે તત્વોનું વર્ગીકરણ કરવાનું અને આવર્ત કોષ્ટકની પ્રસ્તાવના કરવાની. બંનેનું વર્ક સમાન હતું, બંનેના વર્કિંગ પ્લેસ ડિફરન્ટ હતા, બટ બંનેનું વર્ક સમાન હતું. બંને જુદી જુદી લેબમાં વર્ક કરતા હતા. અને લોથર મેયરે પોતાનું કામ પ્રસિદ્ધ કરે તે પહેલાં ઓલરેડી મેન્ડેલિફનું વર્ક જે છે તો તે પબ્લિશ થઈ ગયેલું હતું. માટે જે આપણે આધુનિક આવર્ત નિયમ જે જાણીએ તેનો કમ્પ્લીટલી શ્રેય આપણે કોને આપેલો હતો? મેન્ડેલિફને આપેલો હતો. મેન્ડેલિફે સૌ પ્રથમ જ્યારે પોતાનું ઓરિજિનલ પિરિયોડિક ટેબલ એટલે આવર્ત કોષ્ટક 1872માં રજૂ કરેલું હતું, તો ત્યારે એણે લગભગ 63 જેટલા તત્વોથી શરૂઆત કરેલી હતી. એણે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા. કેવી રીતે? મેન્ડેલિફે સૌ પ્રથમ તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા હતા અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને તેણે એક સમૂહમાં એટલે એક ઊભા સ્તંભમાં ગોઠવવાના પ્રયત્ન કરેલા હતા. જ્યારે એણે સૌ પ્રથમ પોતાનું ઓરિજિનલ આવર્ત કોષ્ટક રજૂ કરેલું હતું ત્યારે તેણે તત્વોને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સમૂહ અને 1 થી 12 જેટલા આવર્તમાં વિભાજિત કરેલા હતા. અમુક તત્વોની શોધની થયેલી હતી, તેના માટે એણે જગ્યા પર ખાલી રાખેલી હતી અને ફ્યુચરમાં એવા તત્વોના ગુણધર્મોની આગાહી બી કરેલી. એના બેઝ પર આપણે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તત્વો વિશેની વાત કરેલી. એકા એલ્યુમિનિયમમાં ગેલિયમ હતું અને એકા સિલિકોનમાં જર્મેનિયમ હતું, જે પાછળથી એમને પ્રસ્થાપિત અહીંયા કરવામાં આવેલા હતા. પરંતુ જે 1872માં મેન્ડેલિફનું આ જે પિરિયોડિક ટેબલ પબ્લિશ થયેલું હતું, ત્યારબાદ ઉમદા વાયુ તત્વોની શોધ થઈ. જ્યારે મેન્ડેલિફે આ આવર્ત કોષ્ટક રજૂ કરેલું તો ત્યારે ઉમદા વાયુ તત્વોની શોધ નહીં થયેલી હતી. એઝ વેલ એઝ લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ જેવા તત્વોની પણ શોધ થયેલી હતી. એટલે 1872 પછી 1900ની શરૂઆતમાં ઉમદા વાયુ તત્વો અને એક્ટિનોઇડ્સ અને લેન્થેનોઇડ્સ જેવા તત્વો, નવા તત્વોની પણ શોધ થઈ હતી. તો તેને આ આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ફિટ કરવા તે એક મોટો પ્રશ્ન થઈ ગયો, જેને કારણે ઈસવીસન 1905માં મેન્ડેલિફનું આ જે આવર્ત કોષ્ટક છે તેમાં કંઈક સુધારા કરીને મેન્ડેલિફનું મોડિફાઈડ પિરિયોડિક ટેબલને પબ્લિશ કરવામાં આવેલું હતું. મેન્ડેલિફનું જે મોડિફાઈડ પિરિયોડિક ટેબલ હતું તે ઈસવીસન 1905માં રજૂ થયેલું. તેમાં શૂન્ય સમૂહના તત્વો એટલે કે ઉમદા વાયુ તત્વોને પણ અરેન્જ કરવામાં આવેલા હતા અને છેલ્લે આડી હરોળમાં લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તત્વોનો પણ આપણે અરેન્જમેન્ટ કરેલું હતું. મેન્ડેલિફનું જે મોડિફાઈડ પિરિયોડિક ટેબલ હતું તે મુખ્યત્વે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એમ 16 ઊભા સ્તંભમાં એટલે કે 16 સમૂહમાં ડિવાઈડ થયેલું. તો યાદ રાખજો, મેન્ડેલિફનું મોડિફાઈડ પિરિયોડિક ટેબલ જે છે તો તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એવા 16 સમૂહમાં વિભાજિત થયેલું હતું. 7 આવર્તમાં વિભાજિત થયેલું હતું અને એની નીચે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ જેવી 2 આડી હરોળમાં તત્વોને અરેન્જ કરેલા હતા. તો અહીંયાથી ક્વેશ્ચન આવશે કે મેન્ડેલિફનું મોડિફાઈડ પિરિયોડિક ટેબલ જે છે તો તે કેટલા સમૂહમાં અને કેટલા આવર્તમાં વિભાજિત થયેલું હતું? તો કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 સમૂહમાં વિભાજિત થયેલું હતું. અને સાથે સાથે કુલ કેટલા આવર્તમાં વિભાજિત થયેલું હતું? કુલ 7 આવર્તમાં વિભાજિત થયેલું હતું. અને આ જે પિરિયોડિક ટેબલ જે છે તેને અંતે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તત્વોનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન કરેલું હતું. વધુમાં જ્યારે આ પિરિયોડિક ટેબલમાં પણ જ્યારે મોડિફિકેશન કરવામાં આવેલું હતું, એટલે મેન્ડેલિફનું જે ઓરિજિનલ પિરિયોડિક ટેબલમાં જ્યારે મોડિફિકેશન કરવામાં આવેલું હતું તો ત્યારે પણ જે રસાયણ વિજ્ઞાનીઓ જે છે તેમને પરમાણુના આંતરિક બંધારણ વિશેની કોઈ માહિતી નહીં હતી. છતાં પણ 20મી સદીની શરૂઆતની જો વાત કરીએ તો અવપરમાણવીય કણો જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો અને એના બેઝ પરથી હવે નવા પિરિયોડિક ટેબલની શોધ કરવા માટેની કંઈક ઇન્સ્પાયરેશન સ્ટાર્ટ થઈ.
તો નવા આવર્ત કોષ્ટકની પ્રસ્તાવના એટલે કે નવું આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું, તો આજનો મુખ્ય ટોપિક જે છે તો તે મોડર્ન પિરિયોડિક લો અને મોડર્ન પિરિયોડિક ટેબલ એટલે આધુનિક આવર્ત નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટક વિશે લર્ન કરવાનું છે. ધેટ ઇઝ અવર ટોપિક નંબર 3.3. ધીસ ઇઝ અવર ટોપિક નંબર 3.3, that is atomic number and modern periodic law, જેને જ પરમાણુ ક્રમાંક અને આધુનિક આવર્ત નિયમ કહેવામાં આવે છે. ઈસવીસન 1912માં હેનરી મોસેલ નામના એક વૈજ્ઞાનિક હતા. તો તે હેનરી મોસેલ વિચ વોઝ અ વેરી યંગ પર્સન, તો તેણે એલ્યુમિનિયમથી લઈને ગોલ્ડ સુધીના એટલે કે એલ્યુમિનિયમથી લઈને સોનું, જે ગોલ્ડ એટલે સોનું સુધીના એવા કુલ 38 જેટલા તત્વો લીધા અને એ 38 જેટલા તત્વો પર તેમણે ખૂબ જ ગતિશીલ હોય તેવા અતિગતિશીલ જે હોય તો તેવા અતિગતિશીલ જેવા ઇલેક્ટ્રોનનો મારો કર્યો. એટલે એણે 38 એલિમેન્ટ લીધા અને 38 એલિમેન્ટ પર ઇલેક્ટ્રોનનો મારો કર્યો એટલે ખૂબ જ ગતિશીલ હોય એવા ઇલેક્ટ્રોન આપાત કર્યા. જ્યારે તત્વો પર ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યું, ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવ્યો, ઇલેક્ટ્રોનને આપાત કરવામાં આવ્યા, ત્યારે એ જે તત્વો છે તેમાંથી એક્સરે ઉત્સર્જિત થયા અને હેનરી મોસેલે જુદા જુદા તત્વોમાંથી ઉત્સર્જિત થતા જે એક્સરે છે, જેને ક્ષ કિરણો કહેવામાં આવે, તેની આવૃત્તિનો અભ્યાસ કર્યો. આધુનિક આવર્ત નિયમની શરૂઆત હેનરી મોસેલના ફાળાથી થાય છે. ખાસ યાદ રાખજો, અહીંયાથી આપણો મેઇન ટોપિક સ્ટાર્ટ થાય છે. 1912માં હેનરી મોસેલ 38 જેટલા તત્વો લે છે. 38 જેટલા તત્વો પર અતિગતિશીલ એટલે કે હાઈલી મૂવેબલ ઇલેક્ટ્રોન હોય તેના દ્વારા મારો કરે, આપાત કરે, બોમ્બાર્ડમેન્ટ કરે. એમ કરવાથી જે જુદા જુદા તત્વો છે તેમાંથી એક્સરે એટલે ક્ષ કિરણો ઉત્સર્જિત થાય, ઇમિટ થાય અને હેનરી મોસેલ જુદા જુદા તત્વોમાંથી ઇમિટ થતા એટલે કે ઉત્સર્જિત થતા જે એક્સરે છે તેની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીનો અભ્યાસ કરે છે. તે બે વસ્તુ કરે છે કે ફ્રીક્વન્સી જે છે, ઉત્સર્જિત ક્ષ કિરણની જે આવૃત્તિ જે છે તેને વર્ગમૂળમાં મૂકે અને તેના વર્સિસ પરમાણુ ક્રમાંક અને અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એટોમિક માસ, બરાબર, તેનો આલેખ દોરે છે. પહેલાં એણે જુદા જુદા તત્વો પર ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ એટલે મારો કર્યો. ત્યાર પછી જુદા જુદા તત્વોમાંથી જે ક્ષ કિરણો ઉત્સર્જિત થાય છે તેની આવૃત્તિ નોંધી. એ આવૃત્તિને અંડરરૂટમાં એટલે કે વર્ગમૂળમાં મૂકે છે અને એ અંડરરૂટ ફ્રીક્વન્સી જે છે એટલે વર્ગમૂળમાં જે આવૃત્તિ મૂકે તેના વર્સિસ ઝેડ, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જેને એટોમિક નંબર કહેવામાં આવે, અને અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એ જેને એટોમિક માસ એટલે કે પરમાણુ ભાર કહેવામાં આવે, પરમાણુય દળ કહેવાય, તેના આલેખ દોરે છે. આમ આલેખ દોરવાથી એને અમુક અવલોકનો જોવા મળ્યા. તે કયા અવલોકનો છે કે જ્યારે એણે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એટોમિક નંબરનો જ્યારે એ આલેખ દોરે છે ત્યારે તેને સ્ટ્રેટ લાઇન મળે છે, પરંતુ જ્યારે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એટોમિક માસનો આલેખ દોરે છે ત્યારે તેને સીધી રેખા મળતી નથી. એટલે આલેખ એને સીધી રેખા સ્વરૂપે નથી મળતો. બે આલેખ દોરતા એના અવલોકનો એને શું મળે કે પહેલો આલેખ જે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ પરમાણુ ક્રમાંકનો છે તેનો આલેખ એને સ્ટ્રેટ લાઇન મળે છે, સ્ટ્રેટ લાઇન ગ્રાફ. અને જ્યારે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એટોમિક માસ એટલે પરમાણુય દળનો આલેખ દોરે છે તો ત્યારે તેને સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળતો નથી. જેના પરથી મોસેલ જે છે તો અમુક કન્ક્લુઝન કાઢે છે. તે કન્ક્લુઝન કયા છે કે તત્વોના જે પરમાણુ ભાર છે તેના કરતાં તત્વોના પરમાણુ ક્રમાંક એ શું છે, મૂળભૂત રીઝન છે, મૂળભૂત ગુણધર્મ છે. આ લાઈન તમારે ખાસ યાદ રાખવાની એમસીક્યુ માટે કે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ ઝેડ અને અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એ ના આલેખ પરથી જે એને કન્ક્લુઝન મળે છે, જે રિઝલ્ટ મળે છે, તો તે રિઝલ્ટ પરથી હેનરી મોસેલ જે છે તો તે અમુક કન્ક્લુઝન કાઢે છે. કયા કન્ક્લુઝન કાઢે છે કે તત્વોના પરમાણુય ભાર જે છે તેના કરતાં તત્વના પરમાણુ ક્રમાંક જે છે તો તે તત્વોના મૂળભૂત ગુણધર્મ છે. એટલે તત્વોના મૂળભૂત ગુણધર્મો માટે તેના તત્વોના પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર શુડ બી મોર રિસ્પોન્સિબલ ફેક્ટર. અને એના બેઝ પરથી મોસેલ જણાવે છે કે તત્વોનું જો વર્ગીકરણ કરવું હોય તો તેના માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંકને ખાસ મહત્વ આપવું જોઈએ, બરાબર. તો એને ક્યાંથી ઇન્સ્પાયરેશન મળે છે? આ બધી વસ્તુ હવામાં નથી થતી. એ પહેલાં જુદા જુદા તત્વો લે, એ તત્વો પર હાઈલી એનર્જેટિક ઇલેક્ટ્રોનને બોમ્બાર્ડમેન્ટ કરે, એના બેઝ પરથી તત્વોમાંથી છૂટા પડતા જે ક્ષ કિરણો છે, એક્સરેઝ છે, તેની ફ્રીક્વન્સી નોટ કરે છે. પછી એ ફ્રીક્વન્સીને અંડરરૂટ એટલે વર્ગમૂળમાં મૂકે છે અને તે અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ ઝેડ
ઝેડ એટલે પરમાણુ ક્રમાંક એટોમિક નંબર અને અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એ એટલે એટોમિક માસ પરમાણુય દળના આલેખ દોરે. તેમાં અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ જ્યારે ઝેડનો આલેખ દોરવામાં આવે તો ત્યારે એને સીધી રેખા મળે, અંડરરૂટ ફ્રીક્વન્સી વર્સિસ એનો આલેખ દોરે ત્યારે સીધી રેખા ન મળે. એના બેઝ પરથી હી વોટ કન્ક્લુડ ધેટ કે કોઈ પણ તત્વ હોય તો તેના પરમાણુ ભાર કરતાં એનું પરમાણુ ક્રમાંક એ મુખ્યત્વે રિસ્પોન્સિબલ ગુણધર્મ છે. માટે મોસેલે જણાવ્યું કે તત્વોનું જો વર્ગીકરણ કરવું હોય તો ત્યારે પરમાણુ ભાર કરતાં વધારે મહત્વ કોને આપવું જરૂરી છે? પરમાણુ ક્રમાંકને મહત્વ આપવું જોઈએ. મેન્ડેલિફે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા અને સાથે સાથે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એણે એક સમૂહમાં મૂકવાનો પ્રયત્ન કરેલો હતો. પરંતુ મોસેલ જે છે તો તે મેન્ડેલિફના આવર્ત નિયમ અને મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તેમાં મૂળભૂત સુધારા કરવા જઈ રહેલો છે. મોસેલે એના જે પ્રયોગો છે, એક્સપેરિમેન્ટ છે, તેના બેઝ પરથી શું પ્રસ્થાપિત કરે કે પરમાણુ ભાર કરતાં પરમાણુય ક્રમાંકને જો આપણે ખાસ મહત્વ આપીએ તો તત્વોનું વર્ગીકરણ આપણે ખૂબ જ સચોટ રીતે કરી શકીએ. અને જેના આધારે જે જૂનો આવર્ત નિયમ હતો, જૂનો આવર્ત નિયમ શું હતો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમના પરમાણુ ભારને આવર્તનીય છે. તો તે જે જૂનો આવર્ત નિયમ હતો તો તેમાં ફેરફાર કરવામાં આવે અને જેના આધારે આધુનિક આવર્ત નિયમની પ્રસ્થાપના કરવામાં આવે, જેને આપણે શું કહીએ છીએ? આધુનિક આવર્ત નિયમ કહેવામાં આવે. સૌ પ્રથમ આવર્ત નિયમ કોણે રજૂ કરેલો? મેન્ડેલિફે રજૂ કરેલો. એ આવર્ત નિયમ શું હતો? બરાબર, કે તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો એ તેમના પરમાણુય ભારને આવર્તનીય છે. તે સૌ પ્રથમ આવર્ત નિયમ મેન્ડેલિફ દ્વારા જે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો તે. ત્યાર પછી હેનરી મોસેલ આવે છે, એનો પ્રયોગ કરે છે, એના બેઝ પરથી કન્ક્લુડ કરે કે તત્વોના ગુણધર્મો માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક મુખ્યત્વે જવાબદાર પરિબળ હોવું જોઈએ. એટલે એ શું કહે છે કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવ્યા તેમાં સુધારા કરવાની જરૂરિયાત છે. અને મેન્ડેલિફે જે આવર્ત નિયમ રજૂ કરેલો કે તત્વોના ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તે પરમાણુ ભારને આવર્તનીય વિધેય છે. તો તે આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકમાં જ્યાં પરમાણુ ભાર છે તેને સ્થાને આપણે પરમાણુ ક્રમાંક મૂકીએ તો તત્વોનું વર્ગીકરણ આપણે સચોટ રીતે કરી શકીએ. તો હેનરી મોસેલના ફાળા પરથી આપણે આધુનિક આવર્ત નિયમ, જેને મોડર્ન પિરિયોડિક લો કહેવામાં આવે, તેની પ્રસ્તાવના કરી શકીએ. એટલે હેનરી મોસેલે શું કીધું કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું તેમાં તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમે ગોઠવ્યા. પરંતુ હેનરી મોસેલે શું કીધું કે તત્વોને આવર્ત કોષ્ટકમાં જો અરેન્જ કરવું હોય તો તેમને પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવું જોઈએ. અને હેનરી મોસેલે બીજું પણ શું કીધું કે મેન્ડેલિફ દ્વારા જે આવર્ત નિયમ, જે જૂનો આવર્ત નિયમ હતો તેમાં સુધારા કરવા જોઈએ, પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંક શબ્દનો યુઝ કરવો જોઈએ. તો હેનરી મોસેલ દ્વારા જે આધુનિક આવર્ત નિયમ જે રજૂ કરવામાં આવ્યો તે શું હતો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે તો તે તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આ આપણો આધુનિક આવર્ત નિયમ છે. જૂના આવર્ત નિયમ આવો જ છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. બટ હેનરી મોસેલના ફાળા બાદ પરમાણુ ભારની જગ્યાએ અહીંયા શબ્દ કયો આવી ગયો? પરમાણુ ક્રમાંક આવી ગયો. તો તે આપણે યાદ રાખવાનું. મેન્ડેલિફે તત્વોને ગુણધર્મો તેમના પરમાણુ ભારને આવર્તનીય છે એવું રજૂ કરેલું. આફ્ટર હેનરી મોસેલ્સ કન્ટ્રીબ્યુશન ઇટ વોઝ સજેસ્ટ ધેટ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. આમ જો તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવે તો અમુક નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું મળે છે? આપણને સિમિલારિટી જોવા મળે છે. એટલે કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો નિયમિત અંતરાલને અંતે શું થાય છે? પુનરાવર્તન થશે. તત્વોને હેનરી મોસેલના કન્ટ્રીબ્યુશન બાદ નવો પિરિયોડિક લો આ બને છે, જેને મોડર્ન પિરિયોડિક લો એટલે આધુનિક આવર્ત નિયમ કહે છે. અને ત્યારબાદ જો તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે જો આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવે તો અમુક નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળે છે? સિમિલારિટી એટલે કે સામ્યતા જોવા મળે છે. એટલે કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો અમુક નિયમિત અંતરાલને અંતે શું થાય છે? પુનરાવર્તન પામશે. વધુમાં આપણે શું જાણીએ છીએ કે જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 2માં લર્ન કર્યા છે કે કોઈ પણ તત્વોનો પરમાણુ ક્રમાંક જે છે તો તે તત્વોના કેન્દ્રના વીજભાર જેટલો એટલે કે પ્રોટોનની સંખ્યા જેટલો હોય. આપણને ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો પ્રોટોન ધન વીજભારિત હોય અને ન્યુટ્રોન જે છે તો વીજભાર વિહીન હોય.
તો પરમાણુ ક્રમાંક એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા જેટલા હોય, ઓર તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બીકોઝ તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન રહેલા હોય તેટલા જ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. આમ તત્વનો પરમાણુ ક્રમાંક એ તે તત્વના કેન્દ્રના વીજભાર જેટલો, એટલે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો, ઓર તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય. અને જો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ હોય તો એના પરથી આપણે ક્વોન્ટમ આંકની સાર્થકતા જાણી શકીએ છીએ અને ઇલેક્ટ્રોનીય રચનાની આવર્ત્યા સમજવી પણ આપણા માટે શું થઈ જાય છે? સરળ થઈ જાય છે. વધુમાં જે આવર્ત નિયમ જે છે, જેને આપણે પિરિયોડિક લો કહીએ છીએ, તો તે તત્વો તથા તેના સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે કે જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. યાદ રાખજો, સ્ટેટમેન્ટ કન્ફ્યુઝન વાળું છે પણ આપણે યાદ રાખવું પડશે. આપણે જે અત્યારે આવર્ત નિયમ, જે આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો, શું આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો? કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આમ તત્વો તથા તેના સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે કોણ? આવર્ત નિયમ, કે જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત રાખે. એટલે તત્વોને જો તેમના પરમાણુ ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એના બેઝ પરથી આપણે તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના પણ જાણી શકીએ છીએ. જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચનાનો અભ્યાસ કરવામાં આવે તો જેમ જેમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જાય છે તેમ તેમ સમાન ઇલેક્ટ્રોનીય સંરચનાનું પુનરાવર્તન નિયમિત અંતરાલને અંતે જોવા મળે. અત્યારે જ આપણે જોયું કે જો તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે. તેવી જ રીતે જો જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનો પણ જો અભ્યાસ કરવામાં આવે તો જેમ જેમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જાય, જેમ કે +1, +2, +3, +4, +5, +6 એન્ડ સો, તો જેમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જાય તેમ તેમ જે ઇલેક્ટ્રોનીય સંરચના જે છે તો તે સમાનતા જે છે, સમાન ઇલેક્ટ્રોનીય સંરચનાનું પુનરાવર્તન નિયમિત અંતરાલને અંતે જોવા મળશે. હું અત્યારે તમને આ જ લેક્ચરમાં લેટર ઓન મોડર્ન પિરિયોડિક ટેબલ બતાવીશ, તેમાં હું તમને આ પોઈન્ટને વધારે ક્લિયર કરીશ. આમ જુદા જુદા તત્વોના ગુણધર્મોમાં જે આવર્તનીયતા છે તે અમુક નિયમિત અંતરાલને અંતે તેમની સમાન ઇલેક્ટ્રોનીય સંરચનામાં થતા પુનરાવર્તનને આભારી છે. નીટ માટે સ્ટેટમેન્ટ, બંને સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના. નીટ માટે બંને સ્ટેટમેન્ટ યાદ રાખજો કે આપણે જુદા જુદા તત્વોનો ગુણધર્મોનો જો અભ્યાસ કરીએ અને તેમના ગુણધર્મોમાં સમાનતા ઓર આવર્તનીયતા જે જોવા મળે છે તો તે અમુક નિયમિત અંતરાલને અંતે તેમની ઇલેક્ટ્રોનીય સંરચનામાં જે સમાનતા, રિપીટેશન થાય છે, સમાન ઇલેક્ટ્રોનીય સંરચનામાં જે રિપીટેશન થાય છે, પુનરાવર્તન થાય છે, તેને આભારી છે. આ જે બંને પોઈન્ટ છે તે હું તમને મોડર્ન પિરિયોડિક ટેબલ દર્શાવીશ, તેમાં હું તમને વધારે એક્સપ્લેન કરીશ. Now next point, that is present form or long form of the periodic table, જેને બોર્સ ટેબલ પણ કહેવામાં આવે. યાદ રાખજો, એટલે કે આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, ઓર જેને આધુનિક આવર્ત કોષ્ટક પણ કહી શકાય, ઓર જેને આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ પણ કહેવામાં આવે. બધા જ હેડિંગ યાદ રાખવાના. પ્રેઝન્ટ ફોર્મ ઓર લોંગ ફોર્મ ઓફ ધ પિરિયોડિક ટેબલ, જેને જ બોર્સ ટેબલ પણ કહેવાય, અને એને જ જો આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં જોઈએ તો એને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, જેને આધુનિક આવર્ત કોષ્ટક પણ કહી શકાય, અને તેને જ આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ પણ કહી શકાય. આવર્ત કોષ્ટકનું વર્તમાન વિસ્તૃત સ્વરૂપ જે છે તેમાં તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના પર આપણે ગોઠવણી કરેલી છે. એટલે ક્વેશ્ચન પૂછવામાં આવે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને કયા બેઝિસ પર અરેન્જ કરેલા છે, તો તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે અને એ તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત છે. આ સ્વરૂપને જ બોર્સ ટેબલ કહેવામાં આવે છે. શા માટે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે તેને બોર્સ કોષ્ટક ઓર બોર્સ ટેબલ કહેવામાં આવે? બીકોઝ ઇટ ફોલોઝ ધ બોર્સ સ્કીમ ફોર ધ અરેન્જમેન્ટ ઓફ ધ વેરિયસ ઇલેક્ટ્રોન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. એટલે કેન્દ્ર જે છે, તત્વોનું જે કેન્દ્ર છે તેને સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનું જે બોર્સના જે રૂલ્સ છે તેને આધુનિક આવર્ત કોષ્ટક રજૂ કરે છે, માટે એને શું કહેવામાં આવે છે? બોર્સ ટેબલ. તો આપણે પોઈન્ટ યાદ રાખવાનો, અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાશે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે તો તે કોના પર આધારિત છે? તો તે તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત છે. વધુમાં તેમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે.
અને સમાન ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા ગુણધર્મોને એક જ કોષ્ટકમાં એટલે કે એક જ સમૂહમાં મૂકવાનો આગ્રહ રાખેલો છે. જો જૂનું મેન્ડેલિફનું જે પિરિયોડિક ટેબલ હતું તેમાં તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા હતા અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવાનો આગ્રહ હતો. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ભારના જગ્યાએ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને સમાન ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકવાનો આગ્રહ રાખવામાં આવે છે. શા માટે આને જ બોર્ડ્સ ટેબલ કહેવામાં આવે છે? કારણ કે જે ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, તેની સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તેના માટેનું જે બોર્ડ્સની સ્કીમ છે તેને આ આધુનિક આવર્ત કોષ્ટક ફોલો કરે છે, માટે એને બોર્ડ્સ ટેબલ કહેવામાં આવે છે. આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે તેનું સ્ટ્રક્ચરલ ફીચર્સ જો જોઈએ આપણે તો પહેલા થિયોરિટિકલ પોઈન્ટ સમજી લઈએ. એની સાથે હું તમને આખું આધુનિક આવર્ત કોષ્ટક જે આપણું પ્રેઝન્ટ જે પિરિયોડિક ટેબલ જેને આપણે ફોલો કરીએ છીએ તે હું સમજાવીશ. તો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન 18 વર્ટિકલ કોલમ્સ એન્ડ 7 હોરિઝોન્ટલ રોઝ. એટલે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં 18 ઊભા સ્તંભ છે અને 7 આડી હરોળ છે. આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે જેને મેન્ડેલિફે શ્રેણી શબ્દ આપેલો હતો તેને આપણે આધુનિક શબ્દમાં શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. એટલે આડી હરોળ જે છે તો તે આડી હરોળને આપણે શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. અને ઊભા સ્તંભ જે છે તેને આપણે શું કહીએ છીએ? સમૂહ અને કુટુંબ. તો બધાને અહીંયાથી પોઈન્ટ ખબર પડવા જોઈએ, બીકોઝ જો આવર્ત કોષ્ટક વિશે તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં હશે ને તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારા માઇન્ડમાં ફિક્સ થશે જ નહીં. ગાઈઝ બી વેરી કેરફુલ. આવર્ત કોષ્ટક વિશે તમને ખ્યાલ નહીં હશે તો તમને ઇનઓર્ગેનિકના ચેપ્ટર સમજવામાં બહુ પ્રોબ્લેમ થશે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે જેને સમૂહ કહેવામાં આવે ને 7 આડી હરોળ છે જેને શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે. આડી હરોળને આવર્ત અને ઊભા સ્તંભને સમૂહ એટલે કે કુટુંબ કહેવામાં આવે. આમ આધુનિક આવર્ત કોષ્ટક એ 18 સમૂહ અને 7 આવર્તમાં વિભાજિત થયેલું છે. વધુમાં વર્તમાન જે આવર્ત કોષ્ટક છે એટલે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં બધા જ તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં, ધેટ મીન્સ ઇન્ક્રીઝિંગ એટોમિક નંબરના ફોર્મમાં અરેન્જ કરેલા છે અને તે અનુસાર તત્વોને 18 સમૂહ અને 7 આવર્તમાં વિભાજિત કરવામાં આવેલા છે, અરેન્જ કરવામાં આવેલા છે. વધુમાં જે તત્વો છે તેના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના સમાન જોવા મળે, ધેટ ઇઝ સિમિલર આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવા મળે, તો તેવા તત્વોને આવર્ત કોષ્ટકના એક જ ઊભા સ્તંભમાં મૂકવાનો એક પછી એક પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ અનુસાર, તો તે ખાસ આગ્રહ રાખવાનો. એટલે અહીંયાથી આપણે શું યાદ રાખવાનું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે 18 સમૂહ અને 7 આવર્તમાં ગોઠવેલા છે અને જે તત્વોની બાહ્યતમ કક્ષાની, જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના સમાન જોવા મળે તેવા તત્વોને આવર્ત કોષ્ટકના તે જ સમૂહમાં ક્રમશઃ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા છે. આવર્ત કોષ્ટક હું સમજાવીશ ત્યારે તો આપણો ડાઉટ્સ વધારે ઇઝી થઈ જશે. આમ કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ સમૂહ કે સમૂહ 1 થી 18 જોઈએ તો સમૂહ 1 ની વાત કરતા સમૂહ 1માં જેટલા બી તત્વો ગોઠવેલા હોય તે બધા જ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના કેવી હોય? હંમેશા સમાન હશે. તો આ ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ જે છે તે તમને કોમ્પિટિટિવમાં પૂછાય છે અને તમારે ખાસ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે યાદ રાખવાનું કે અહીંયા ટ્રુ અને ફોલ્સના બેઝ પર ક્વેશ્ચન અરેન્જ થાય છે કે કોઈ પણ સમૂહમાં જોવા મળતા બધા જ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન હોય છે. વિધાન સાચું કે ખોટું? તો કેવું હોય છે? સમાન હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવ્યા 18 સમૂહ અને 7 આવર્તમાં. ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે, આડી હરોળને આવર્ત કહેવામાં આવે અને સમાન ઇલેક્ટ્રોનીય સંરચના, સમાન બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા તત્વોને એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવાના, તેવો ખાસ આગ્રહ રાખવાનો છે. જૂનો જે પિરિયોડિક ટેબલ હતું, ધેટ મીન્સ મોડિફાઈડ ધેટ મીન્સ મોડિફાઈડ જે આપણે પિરિયોડિક ટેબલ જોયું, એ પિરિયોડિક ટેબલ આપણે કોનું જોયું? તો મોડિફાઈડ મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ જે જોયું તો તેમાં જે સમૂહ છે તેને આ રીતે ક્રમ આપેલા કે 1A, 2A, 3B, 4B, 5B, 6B, 7, પછી 8B, 9B, 10A, 11A, 12A, 13A, 14A, 15A એ રીતે અરેન્જ કરેલા હતા. તો હવે એ જે
જૂના આવર્ત કોષ્ટકમાં જે સ્થાન નંબર આપેલા હતા તેની જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટકમાં IUPAC ભલામણ કરેલી કે જૂના જે પિરિયોડિક ટેબલ હતું તો તેમાં જે સમૂહ જે છે તેને આ પ્રમાણે નંબર આપેલા હતા, તો તેની જગ્યાએ નવો જે પિરિયોડિક ટેબલ છે તેને નંબર આ રીતે આપવાનું કે જે જૂનામાં જો 1A હોય તો આધુનિકમાં એ 1 બની જાય, 2A હોય તો આધુનિકમાં 2 બની જાય, 3B હોય તો અહીંયા 3 બની જાય, 4B હોય તો 4 બની જાય, 5B હોય તો 5 બની જાય, પછી 6B હોય તો 7 બની જાય, એમ સો. અને જે જૂનામાં જે આપણું 7 જે હતું તો તેની જગ્યાએ હવે આપણે એને શું નંબર આપવાના, 8, 9 અને 10. બીકોઝ આપણે જૂનામાં જોયું તો જે 7 ક્રમાંકનું જે સમૂહ હતું તો તેમાં 8, 9 અને 10 એમ 3 ઊભા સ્તંભ જોવા મળતા હતા, તો તેને અનુક્રમે 8, 9 અને 10 એ રીતે સમૂહ આપવાના. તો આ જે છે તો ટ્વિસ્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાશે કે જૂના આવર્ત કોષ્ટકમાં એક પિરિયોડિક ટેબલ એક સમૂહ છે કે જેને 0 ક્રમાંક આપવામાં આવેલો છે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તે જે સમૂહ છે તેનો નંબર કયો છે, તો તે 18 છે. પછી જૂના પિરિયોડિક સમૂહમાં 5B બરાબર, 5B જે છે 6B જે નંબરનો સમૂહ છે તેને પિરિયોડિક ટેબલ પ્રમાણે કયો ક્રમ આપવાનો, તો તે પ્રમાણે આપણે ખાસ યાદ રાખવાનું થાય. તો આ પ્રમાણે આ જે સમૂહ ક્રમાંક છે તે જૂનું આવર્ત કોષ્ટક એટલે મેન્ડેલિફનું જે મોડિફાઈડ પિરિયોડિક ટેબલ છે તેના નંબર છે, અને આધુનિક આવર્ત કોષ્ટકમાં છે. અહીંયા 5B પછી 6B મેન્શન કરવાનું રહી ગયું છે, તો તે આપણે મેન્શન કરી નાખીએ અહીંયા. વેઇટ અ મિનિટ પ્લીઝ. તો અહીંયા 6B અને અહીંયા 6. તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક કુલ 18 સમૂહમાં ડિવાઈડ થયેલું હતું, તે આપણે ખાસ યાદ રાખવાનું. એના વિશેનું અહીંયા મેં ઓલરેડી એક્સપ્લેનેશન આપેલું છે કે મેન્ડેલિફનું સુધારા કરેલ આવર્ત કોષ્ટક જેને મોડિફાઈડ મેન્ડેલિફ્સ પિરિયોડિક ટેબલ જે 16 સમૂહમાં વિભાજિત થયેલું હતું અને જેના સિક્વન્સ આ રીતે છે, અને IUPACએ ભલામણ કરી અને જૂની પદ્ધતિ પ્રમાણે જે સમૂહને જે નંબર આપેલા હતા તેને નવી પદ્ધતિ અનુસાર આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 18 નંબરો આપવામાં આવેલા, જેને ઉપરોક્ત ટેબલમાં મેં ઓલરેડી અહીંયા દર્શાવેલા છે. આ મોડિફાઈડ જે મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ જે છે તે 16 સમૂહ ધરાવતું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક જે છે તો તે કુલ કેટલા સમૂહ ધરાવે છે, 18 સમૂહ ધરાવે છે. આ યાદ રાખવાનું કે મોડિફાઈડ મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ કેટલા સમૂહમાં વિભાજિત હતું, તો 16 સમૂહમાં વિભાજિત હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એ 18 સમૂહમાં વિભાજિત કરેલું હતું. સાથે સાથે જે મોડિફાઈડમાં જે સમૂહ નંબર છે તે આધુનિકમાં એનો ક્રમાંક કયો આવે તેને લગતો પણ ટ્વિસ્ટ ક્વેશ્ચન આપશે, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી પરંતુ કોમ્પિટિટિવ લેવલ પર ધે કેન આસ્ક યુ, તો એની પણ આપણે તૈયારી રાખવાની થશે. આધુનિક આવર્ત કોષ્ટક જે છે કે જેને મોડર્ન પિરિયોડિક ટેબલ કહેવામાં આવે ઓર જેને આવર્ત કોષ્ટકનું વિસ્તૃત ઓર લાંબુ સ્વરૂપ કહેવામાં આવે, ધેટ ઇઝ અ લોંગ ફોર્મ ઓફ ધ પિરિયોડિક ટેબલ કહેવામાં આવે, તે 7 આવર્ત એટલે કે આડી હરોળ ધરાવે છે. અત્યાર સુધી આપણે સમૂહની વાત કરી કે 1 થી 18 સમૂહ ધરાવે છે, અને જે આધુનિક આવર્ત કોષ્ટક જેને મોડર્ન પિરિયોડિક ટેબલ કહેવામાં આવે તેને જ આવર્ત કોષ્ટકનું વિસ્તૃત ઓર સૌથી લાંબુ સ્વરૂપ કહેવામાં આવે ઓર લોંગ ફોર્મ ઓફ પિરિયોડિક ટેબલ જેને જ બોર્સ પિરિયોડિક ટેબલ પણ કહેવામાં આવે. તો તે 18 સમૂહમાં વિભાજિત થયેલું છે, સાથે સાથે 7 આવર્ત એટલે કે 7 આડી હરોળ ધરાવે, જેને ઉપરથી નીચે 1, 2, 3, 4, 5, 6, 7 એવા નંબર અલોકેટ કરવામાં આવેલા છે. કોઈ પણ આવર્ત ક્રમ જે છે તો તે શું દર્શાવે છે, તો તે આવર્તમાં રહેલા તત્વોના મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. હંમેશા યાદ રાખજો, આપણે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનું. આના બેઝ પર આપણે પાછળથી ઘણા બધા ભૌતિક ગુણધર્મો વિશે લર્ન કરવાના છે કે આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા આવર્ત આવેલા છે, 7 આવર્ત આવેલા છે. આડી હરોળ જે છે તેને આપણે આવર્ત કહીએ છીએ, તો કુલ 7 આવર્ત આવેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, જેને ઉપરથી નીચે એમ 1 થી 7 એવા નંબર આપવામાં આવેલા છે. કોઈ પણ આવર્ત ક્રમ શું દર્શાવે છે, તો તે આવર્તમાં રહેલા તત્વોનો મહત્તમ ક્વોન્ટમ આંક એટલે કે મુખ્યતમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. The period number represent the highest principal quantum number of the element present in that respective period. કે જેમ કે હું વાત કરું તો આવર્ત નંબર 3, તો આવર્ત નંબર 3 નો મતલબ શું થાય કે ત્રીજા નંબર એટલે કે ત્રીજી આડી હરોળમાં આવેલા બધા જ તત્વો જે છે
તેનો મહત્તમ ક્વોન્ટમ માર્ક કેટલો છે 3 છે, ઓર એનો મુખ્યતમ ક્વોન્ટમ માર્ક કેટલો છે 3 છે. તો આ હંમેશા આ લાઈનને પરફેક્ટલી યાદ રાખજો કે આવર્તક્રમ શું દર્શાવે છે, તે આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમ માર્ક એટલે કે મુખ્ય ક્વોન્ટમ માર્ક. એટલે કે જો કોઈ આવર્ત નંબર 7 દર્શાવે છે, ધેટ મીન્સ એ 7મી આડી હરોળમાં આવેલ તત્વો છે જેનો મુખ્ય ક્વોન્ટમ માર્ક મહત્તમ ક્વોન્ટમ માર્ક કેટલો છે 7 દર્શાવે છે. આવર્ત નંબર જે તે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યાનું ટેબલ જે પણ આપણે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનું, હંમેશા પૂછાય છે કે આપણે આધુનિક આવર્ત કોષ્ટક એ મુખ્યત્વે 1 થી 7 એમ 7 આવર્તમાં ડિવાઈડ થયેલું છે. તેમાં પહેલો આવર્ત 2 તત્વો ધરાવે છે, બીજો આવર્ત 8 તત્વો ધરાવે છે, ત્રીજો આવર્ત 8 તત્વો ધરાવે છે, ચોથો આવર્ત 18 તત્વો ધરાવે છે, પાંચમો આવર્ત 18 તત્વો ધરાવે, છઠ્ઠો આવર્ત 32 આવર્ત તત્વો ધરાવે અને સાતમો આવર્ત જે અપૂર્ણ આવર્ત છે તે પણ 32 તત્વો ધરાવે છે. હવે અહીંયાથી કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય કે સાતમા આવર્તને અપૂર્ણ આવર્ત કહીએ છીએ, એટલે જ્યારે પિરિયોડિક ટેબલ બનેલું હતું તો ત્યારે એમાં અમુક તત્વોની શોધ નહીં થયેલી હતી, પણ હાલના સમયમાં તો 118 તત્વોની શોધ થઈ ગયેલી છે. તો ગ્રુપ આવર્ત એટલે પીરિયડ નંબર 7 ઇઝ ઓલ્સો નાવ કમ્પ્લીટેડ બાય ઇટસેલ્ફ. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું ત્યારે સાતમો આવર્ત અપૂર્ણ હતો, બીકોઝ અમુક તત્વોની શોધ હજુ થવાની બાકી હતી, માટે એને અપૂર્ણ આવર્ત કહેવાતું હતું. પરંતુ હાલના સમયમાં તો 118 તત્વોની શોધ થઈ ગઈ છે, માટે સાતમો આવર્ત પણ શું થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. તો પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમામાં પણ 32 જેટલા તત્વોનો સમાવેશ થાય. હવે છઠ્ઠા અને સાતમા આવર્ત જે છે તો તેના 14 જે તત્વો છે, એટલે છઠ્ઠા આવર્તના 14 તત્વો જેને લેન્થેનોઇડ્સ કહેવામાં આવે અને સાતમા આવર્તના 14 તત્વો છે જેમને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે. આમ કુલ 28 જેટલા તત્વો છે તેને આપણે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે 2 આડી હરોળ તરીકે દર્શાવેલા છે. અત્યારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ તેમાં તમને હું સમજાવીશ. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે લેન્થેનોઇડ્સ એ કયા આવર્તના તત્વો છે, તો લેન્થેનોઇડ્સ એ છઠ્ઠા આવર્તના તત્વો છે. લેન્થેનોઇડ્સમાં કુલ કેટલા તત્વો આવેલા છે, તો કુલ 14 તત્વો આવેલા છે. એક્ટિનોઇડ્સનો કયા આવર્તમાં સમાવેશ થાય, તો એક્ટિનોઇડ્સનો સાતમા આવર્તમાં સમાવેશ થાય. એક્ટિનોઇડ્સ એ કેટલા તત્વો ધરાવે છે, 14 તત્વો ધરાવે છે. લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ મળીને કુલ કેટલી સંખ્યા છે, 28 તત્વો છે. આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન ક્યાં છે, તો આવર્ત કોષ્ટકમાં છેક છેલ્લે 2 આડી હરોળમાં કુલ 28 તત્વોને આપણે અરેન્જ કરેલા છે. સો ધીસ ઇઝ મોડર્ન પિરિયોડિક ટેબલ, જેને જ લોંગ ફોર્મ ઓફ ધ પિરિયોડિક ટેબલ કહેવાય અને જેને જ બોર્સ પિરિયોડિક ટેબલ પણ કહેવાય. પહેલાં તો જે ઓલ્ડ ગ્રુપ નંબર હતા તેને રિપ્લેસ કરીને મોડર્ન ગ્રુપ નંબર આ રીતે આપવામાં આવેલા છે. તો તે આખી કોલમ તમારે યાદ રાખવાની, MCQ માટે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે જોઈએ તો જો ઊભી કોલમ જે છે, ઊભી કોલમ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો આધુનિક આવર્ત કોષ્ટક એ 18 ઊભા સ્તંભ ધરાવે, જેને સમૂહ એટલે કે ગ્રુપ્સ કહેવામાં આવે, કુટુંબ પણ કહેવામાં આવે. અને કુલ 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ 7 આડી હરોળ ધરાવે છે. બરાબર. આ જે આડી હરોળ જે છે તો સાત જે આડી હરોળ છે તેને 7 આવર્ત કહેવામાં આવે, કે આવર્ત 1, આવર્ત 2, આવર્ત 3, આવર્ત 4, આવર્ત 5, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7. હવે આવર્ત નંબર 6 ના કુલ 14 તત્વો જેને આપણે લેન્થેનોઇડ્સ કહીએ તો તે અહીંયા આવેલા છે. જો પહેલી આડી હરોળ, આને આપણે લેન્થેનોઇડ્સ કહીએ, જે છઠ્ઠા આવર્તના તત્વો છે. આ કુલ 14, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. આ જે 14 તત્વો છે પ્રથમ હરોળ, તો તે છઠ્ઠા આવર્તના તત્વો છે, છઠ્ઠા આવર્તના તત્વો. અને બાકીના જે 14 છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. આ જે 14 છે તેને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે. તો તે સાતમા આવર્તના 14 તત્વો છે. આમ આવર્ત કોષ્ટકમાં જે કુલ આવર્ત કોષ્ટક છે તેની નીચે 2 હરોળમાં લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ એમ 14 અને 14 28 તત્વોનો અરેન્જ કરવામાં આવેલો, જેમાં લેન્થેનોઇડ્સ એ છઠ્ઠા આવર્તના સભ્યો છે અને એક્ટિનોઇડ્સ એ સાતમા આવર્તના સભ્યો છે.
પ્રથમ આવર્તમાં 2 તત્વો આવેલા છે, જો 1 અને 2. બીજા આવર્તમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આવેલા છે. ત્રીજા આવર્તમાં પણ એવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આવેલા છે. ચોથામાં જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. અને પાંચમામાં પણ એ રીતે 18માં આવેલા છે. છઠ્ઠામાં આ 18 તો છે જ, એની સાથે આ 14 એટલે 18 ને 14 32. અને સાતમામાં પણ આ 18 તો છે જ, એની સાથે આ 14 એમ 32. એટલે જો જોઈએ તો પહેલામાં 1, બીજામાં 8 તત્વો આવેલા, ત્રીજા આવર્તમાં 8 આવેલા, ચોથા અને પાંચમામાં 18 તત્વો આવેલા, છઠ્ઠા અને સાતમામાં આ 18 વત્તા આ 14 એટલે 32, અને સાતમામાં આ 18 તત્વો અને આ જે 14 તત્વો એમ 32 તત્વો આવેલા છે. તો ધીસ ઇઝ અ લોંગ ફોર્મ ઓફ ધ પિરિયોડિક ટેબલ, જેને મોડર્ન પિરિયોડિક ટેબલ કહેવામાં આવે. હવે આ જો તત્વો જો જોઈએ તો તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. જો અહીંયા પરમાણુ ક્રમાંક 1 છે, અહીંયા પરમાણુ ક્રમાંક 2 છે, અહીંયા પરમાણુ ક્રમાંક 3 છે, અહીંયા પરમાણુ ક્રમાંક 4 છે, અહીંયા 5, 6, 7, 8, 9 અને 10 એમ. જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે તેમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે. અને કોઈ એક સમૂહ એટલે કોઈ એક કોલમ જે છે તેમાં જે બધા તત્વો જોવા મળે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના પણ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. જો અહીંયા 1s1, અહીંયા 2s1, અહીંયા 3s1, અહીંયા 4s1, અહીંયા 5s1, અહીંયા 6s1, અહીંયા 7s1. એટલે કોઈ પણ સમૂહમાં જોવા મળતા બધા જ તત્વો તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે અરેન્જ કરેલા છે. અને તે બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું જોવા મળે છે? એક સમાન જોવા મળે. એની બાજુમાં જો તો 2s2, 3s2, 4s2, 5s2, 6s2 અને 7s2. એટલે બીજા સમૂહ જે છે તેના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના સમાન જોવા મળે, જે ns2 છે. અને તત્વો પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જોવા મળે છે 4, 12, પછી 20, 30, 56 અને 58. તો એ રીતે તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. અને સમાન ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા તત્વોને આપણે એક જ ઊભા સ્તંભમાં સમૂહમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું કન્ટેન્ટ યાદ રાખશું. આના પછી આ જ આવર્ત કોષ્ટકને આ બધા તત્વો સાથે આપણે યાદ રાખવાનું છે. પણ હું લેટર ઓન જેમ જેમ આપણું ચેપ્ટર અગાડી કન્ટિન્યુ થતું જાય તેમ તેમ હું તમને એ સમજાવતો જઈશ કે પિરિયોડિક ટેબલ કેવી રીતે યાદ રાખવાનું છે. આપણે 2 વર્ષને અંતે આખું પિરિયોડિક ટેબલ મોઢે કરવાનું આવશે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પિરિયોડિક ટેબલ. અત્યારથી શરૂઆત કરવાનું, થોડું થોડું કરતા જશું, એ તો આ પાછળથી બધું રેડી થઈ જશે. તો લેક્ચરને પરફેક્ટ કમ્પ્લીટ કરતા જોજો. જેમ જેમ લેક્ચર અગાડી વધતો જાય તેમ તેમ અગાડીના કન્સેપ્ટ માટે પાછલા કન્સેપ્ટ જાણવા જરૂરી બને. એટલા માટે જ આજે બિગિનિંગમાં, લેક્ચરના બિગિનિંગમાં પ્રીવિયસ લેક્ચરનું થોડેક કન્ટેન્ટ તમને રિપીટ કરાવું છું. તો એવરીડેનું કન્ટેન્ટ એવરીડે પ્રિપેર કરતા જજો. ચેપ્ટર ઇનઓર્ગેનિકના 4 ચેપ્ટર માટેનું ખૂબ જ ફંડામેન્ટલ ચેપ્ટર છે. આ ચેપ્ટર વીક રહી ગયું તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારું આખું વીક રહી જશે. તો બેટર વે એ ભૂલ ન થાય એના માટે દરરોજનું કન્ટેન્ટ દરરોજ પ્રિપેર કરતા જજો. MCQ પણ સાથે સાથે તમે સોલ્વ કરતા જજો તમારે ફિનિક્સની બુકમાંથી.